ભરૂચમાં રિક્ષામાં પેસેન્જર બનીને સિનિયર સિટીઝન પાસેથી 15,000ની ચોરી કરનાર ગેંગ ઝડપાઈ, 75,000નો મુદ્દામાલ જપ્ત। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે સિનિયર સિટીઝન પાસેથી રિક્ષામાં 15,000 રૂપિયાની ચોરી કરનારી 3 શખ્સોની ગેંગને ઝડપી પાડી છે। શંકર મંગળદાસ મહેતા નામના વૃદ્ધ સિવિલ હોસ્પિટલ બહાર રિક્ષાની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે એક રિક્ષા ચાલકે તેમને બેસાડ્યા હતા। રિક્ષામાં પહેલેથી 2 શખ્સો બેઠેલા હતા, જેમણે વૃદ્ધના ખિસ્સામાંથી 15,000 રૂપિયા ચોરી કર્યા હતા। પોલીસે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ કેમેરાની મદદથી રિક્ષાનો નંબર શોધી કાઢ્યો હતો। પેટ્રોલિંગ દરમિયાન ભરૂચ શહેરની નવી વસાહત ખોડિયાર માતાના મંદિર પાસેથી આ રિક્ષા મળી આવી હતી। પોલીસ તપાસમાં સુરત માંગરોળના કાદર અબ્દુલભાઈ શેખ, અંકલેશ્વર સુરતી ભાગોળના મકસૂદ યાકુબભાઈ પટેલ અને ભરૂચ શેરપુરાના રિઝવાન અબ્દુલવહાબ ખલીફાની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આરોપીઓ પાસેથી 50,000ની કિંમતની રિક્ષા, 3 મોબાઈલ ફોન જેની કિંમત 10,500 રૂપિયા અને રોકડા 15,100 રૂપિયા મળી કુલ 75,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપીઓએ પોલીસ પૂછપરછમાં ગુનાની કબૂલાત કરી લીધી છે અને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે।